મારે ને સાવાનું બોલાઈ ગયું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો હું પણ મજામાં જ છું. તો અમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે, માથું બાથું ધોઈ નાખ્યું છે, નવા કપડાં પહેરી લીધા. સાવન કાંક લઈ જાય તો વિચાર્યું નથી, કાં લઈ જાય પહેરી લીધા છે આમને. ને છે ને અત્યારે બહાટી આંબલી ખાવાનું શરૂ થઈ ગયું છે. ખાટી લાગે છે હે કાળું? દાંત આંબી જાય તમારા સુકાઈ ગયેલી છે. તો એને તો માવા ખાવાના હોય, મારે થોડા માવા ખાવાના હોય. તું શું કામ ખાતું? જા નાવા જાતી હતી ને, શર્ટ કાઢીને આવી હતી ને મને સુંદરી ઓડલીથી બ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો ને તે જો નાઈ નહીં ખાશે મેડમ. એક મેડમ આમ ઊભા, દક્ષાબેન અહીંયા છે, બધા આંબલીની બહાટી બોલાવે. જ્યારે હું કામ કરતી હોય ને ત્યારે નથી બહુ ઘાટી ના કરી. જ્યારે કામ કરતી હોય ને ત્યારે જ ખાવાનું લાગે. રાતે તો કેટલા બબલા લાવ્યા રાંધતી હતી ને ત્યારે, કારણ કે હું ખાઉં નહીં ને, ઓછું ખાઉં ને એટલે. તો અત્યારે આમ જો ભીંડો સુધારતી હતી ને તો ખાવાનું મન થાય ને પાછું. હે મિત્રો, તમારે ખાવી તો આવો. આ તો કાંઈ પૂછે નહીં, કાંઈ બોલતા ને જય માતાજી જય, કાંઈ બોલવું નથી. હે બોલવું નથી, બહુ ખાટી છે. તો ખાવું માને લાવો જો કેવી મસ્ત ઘી પૂરિયા જેવી નીકળી. ઘી પૂરિયા કહેવાના અમારે ગામડામાં, ઘી પૂરિયા કે અમે ગામડાના છીએ ને. બોલવું નથી તમારે. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા વિડીયોમાં બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું બે જ આંબલી ખાવા, કોઈ દી ખાવ નહીં, પણ આજે ઉકલ આંબલીથી મને પ્રેમ છે, ગળી લાગે. અમને લીલી આંબલી ખાય મોકલાવું મારા વાલા. કન્ટિન્યુ બ્લોગમાં બનાવો, પેલા ખાઈ લેવી પછી મળીએ. તો ફાઇનલી મિત્રો, મેડમે રસોઈ બસો બની નાખી, જમી લીધું અને જમી તો અમે ઊભા થઈ ગયા. મમ્મીની જમે છે જો ખુશીને પાયેલી. અને મેડમે છે ને મકાઈ બાફેલી હતી ને તેનું બનાવ્યું મસ્ત કામ. તો ખાવું છે બધાને? અહીંયા રહેવું ખાવું હોય તો હાલો. કોણે બનાવી? ધીમે ધીમે ખાની, ગારું દેતું શકો. કોઈએ બનાવ્યું? એમ તમે બનાવ્યું? મેં બનાવ્યું, એકલી ખાવા મળી એટલે એને કવડાઈ ગયું. સાચી વાત છે, એ બનાવ્યું હું અંદર લઈને વે. એટલે પછી પાયલબેન બનાવશે કેવડા મોટા મોટા ડોડા હતા, બોલો મોટા દાણા વાળા ને જાડા એટલા બતાવો તો ખરી. ફૂલ તીખા લીંબુ મીઠું નાખી કવડો મોટો મકાઈ હતી ને મેં મહેનત કરીને એકલા કાઢી. તો જમતી હતી, મેં બધું કાઢ્યું, હરખું કર્યું, પછી મસાલો નાખ્યો, આ કર્યું તે કર્યું, ને પોતે લઈને અંદર વી આવી ખાવા. ગેળું દેતા હશે કારણ કે, પણ આમ જુઓ મેં રસોઈને બનાવ્યું, થાકી ગઈ હાવ. 2 કે 3 શાક બનાવ્યા, રોટલા કર્યા અને સાવન હું જમતી હતી ને સાવના બનાવી નાખ્યું, હું ખાવા મળી. આપણે ટેસ્ટ કરીએ. કાંઈ ઘટા નહીં મિત્રો, લીંબુ નાખીને પાઈશું. ખાટું મીઠું પછી મળી. ફાઇનલી મિત્રો, નીંદર પૂરી કરી લીધી ને હજી અમારે હળસુડી પૂરતી બતાવું છો તમને. છે કઈ મનમાં કુંભકરણ? અરે ઓ સાંભા, અરે ઓ કુંભકરણ. હુતી હારી જાગવાનું નામ નહીં લેવા. 5 વાગ્યા લગે લે, એવું લાગે તું નથી. ઊભા થાવ. થઈ ગઈ ચાલ ભાઈ, એકલું હું હોય જાની એવું જ આવડે. આમ કેવી ક્યુટ લાગે, આમ જો કેવી શરમાય. હાય कितना सोना तुम्हें रब ने बनाया, जी करे देखता रहूं. कितना सोना तुम्हें
મને સોંગ આવડે કે નથી આવડતું કમેન્ટમાં જણાવજો. કેટલા વાગે એમ 3:30 છે હજી તો. સારું હાલો પછી આપણે મળીએ. પેલા એની મસ્તી કરી ફૂલ મસ્તી કરી ત્યાં લગીને તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો કન્ટિન્યુ. તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને જવાનું છે કારણ કે ભવાની જવાનું છે રીલ શૂટ કરવા માટે કારણ કે મારે રીલ્સ ખાલી થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામમાં હલાવવું તો પડશે ને 50K કરવાના છે ખાલી 50K કરવાના તો હલાવવું તો પડશે તે ગાયકા તો રીલ શૂટ ખાલી થઈ ગઈ છે ને અત્યારે જાય છે રીલ શૂટ કરવા માટે તો સાવન તૈયાર થઈ ગયો છે નવા કપડાં પહેરતા નથી મેં કીધું ને તોય જો તું તૈયાર થઈ ગઈ તો બસ મને એમ કહે છે શૂઝ પહેરે મેં પહેરી લીધા મસ્ત મજાને તૈયાર થઈ ગઈ કારણ કે એને શોખ વયો ગયો ના પાડે મારે કોને બતાવ મેં કીધું મને મારી યારે હોય એટલે તૈયાર થવું પડે જો તૈયાર ન છે ને આવું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો પછી મળીએ ના જઈએ. તો મિત્રો ભવાની આવી જાય છે. ગાડી તો કાંઈ અંદર આવી નહીં પીણાની હિસાબે ને મસ્ત વાતાવરણ છે. આમ સૂર્ય દદાવે ને ધીમે ધીમે નમે છે. આમ પબ્લિક કહે છે ને અમારે યારે 2 નમૂના ફ્રી છે, બાય 1 ગેટ 1 ફ્રી. હવે ફ્રી થઈ ગયા હા અને લઈ આવ્યા પણ તમને કીધું નતું કારણ કે તૈયાર થતી હતી ને બહુ મોડું થતું હતું ને મિત્રો એટલે તો આવી ગયા છે રીલ શૂટ કરવાનું ફોટા શૂટ કરવા. તો અમે કેવા લાગે કોમેન્ટમાં કહેજો સારા લાગે કે નથી સારા લાગતા. મને તો બહુ મજા આવી ગઈ યુટ્યુબર આરવા પહેલી વાર. હવે આમ જઈ આવું નજીક દરિયાની પાસે બહુ આગા છીએ થોડાક પાસે વીએ છે એટલે મજા આવે. ચશ્મા તમને લાવવાના તારી પાસે હોય ને તોય નો લાવે કેટલા બધા ચશ્મા બસમાં ન લાવવાના. કોઈ દી આમ જો નવા કપડા નો પહેરે બોલ નવા શું પહેરે એમાં જે છે એ હારા જ છે. ડાસા સીધા રાખો ને કે દરિયામાં પધરાઈને વ્યો જાય તો વાંધો હોય પધરાઈ ગયો તો તમને ખવડાવવા પાણી છે પાણી વીયું ગયું છે પાણી કઈ છે નહીં એટલે મજા આવે ને બહુ માણા નથી આજ ભવાની એટલે ઈ મજા આવે તો છે ને કોઈ ન હોય ન્યા જવાય જો માણા ગંધારી મીનિંગ કે માણા ગંધારી આ જો આનો મતલબ ઈ થાય છે ને નહીં પછી રીલ શૂટ કરીને તો આપણે વોઇસ આપણે પોતાના વોઇસ થી બનાવીને તો બહુ રાઈડ પાડતા હોય ને તો અવાજ આવે એટલે તો અહીંયા બનાવવાનું છે કે હા કે ભવાનીમાં રસ્તા સખા જામ થશે ભાઈ તો બધા રસ્તા સખા બોલતા આવડે હાલો આપણે આમ કેવું મસ્ત ઓલું શું કહેવાય સનલાઇટ આમ આ રીતના તમને બતાવું તો મારું ફેસ બતાય કે નથી બતાતું કાળું કાળું બતાય પણ લાગે તો એક નંબર હો પાછળ તો લોકેશન એક નંબર છે. ચાલો હવે ફોટા બોટા શૂટ કરી નાખી રીલ્સ ઉતાર લઈએ પછી મળીએ કન્ટિન્યુ રહેજો બ્લોકમાં બાય બાય. રીલ બિલ શૂટ થઈ ગઈ છે કારણ કે રીલ શૂટ કરી છે એમાં તો બાંધવાનું થઈ ગયું મારે ને સાવાનું બોલાઈ ગયું આમ જો તો બે હૂપ એ ગાંડા કાઢમાં રમવા આવ્યા તમે બે આમ જો રીલ શૂટ કરી તો મારે ને સાવાને બાંધવાનું થઈ ગયું કારણ કે એને બોલતા નહોતું આવડતું મને બોલતા આવડતું હતું બે બાધે આમ જો તો નખરા કરે ઘડીક તો રોવડાવી મને મિત્રો તમને બધાને ખબર છે રોવરાવતા જ હોય. અશુબેનની રીલ શૂટ કરી નાખી સાવનની કરી નાખી છે ને અત્યારે બે નખરા સેડા છે સુંદડી ઓય ઓઢવાની છે ધૂળવાળી બગાડો છો તે બે જો તો તારું લાલ પાને તાર લીલી હૂપ કોણ બોલે અમારો જી લે જોડો બાપા ઘરે હાલો ઘરે બહુ મોડું થઈ ગયું છે કટ હાલો થોડો નીકળો અને કોને જો તો આમ જ કરે ગમે ચાર આમ જો તો આમ જો કાઢી નોઢી લે આવતા તા બે આવ ગાંડા છે આ બે કોકને જોતા જ લઈ જવા બે ખજૂરભાઈ એમ કરે ઈ કોનું છે ઈ બોલે રોયલ રાજા ખજૂરભાઈ હૂપ એમ બોલે મને ઈ બહુ ગમે તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો જો પછી ઘરે હા ઘરે આવશે હાલો ઘરે જઈએ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો પછી મળીએ બેયને વારો પાડી દેવો
કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ને ઘરે જઈને કાંઈક જવાનું થાય એટલે કન્ટિન્યુ રહેજો. બાય બાય. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે એ મેળામાં ડાયરેક્ટ, કારણ કે ઘરેથી શૂટ નહોતો લીધો કે રિક્ષામાં થોડાક લગી હાલીને આવ્યા, થોડાક લગી રિક્ષામાં આવ્યા. તો મમ્મીની આગળ છે ને અહીંયા સાઈઝો બધા ઊભા અહીંયા બધા. તો એટલું બધું છે આ રીતના. તમને મજા આવે છે? તમને મજા આવે છે? હા, જો આમ મેળામાં જવાનું છે સામે, તો તમે બધા આવી ગયા હોય તો કોમેન્ટમાં કહેજો. પહેલા આપણે પેટ પૂજા કરી લઈએ. એમાં બેવાનું છે ધાર્મિકા બેન, તમે કઈ બોલશો? જય માતાજી, જય દ્વારકાધીશ. વધારે સપોર્ટ કરો તો આપણે કંઈક હવે પૈસા કામમાં શરૂ કરી. હા, 3000 કા. તો મમ્મી પાસે આવી ગયા છે આપણા બ્લોગમાં. તો મમ્મી બતાવી દઈએ પહેલાં. જો મમ્મી થેલી લઈને આવે, એને ટાઈટ લાગે બહુ પાછી. આમ જો કૃષ્ણાબેન જો એ તમને એટલી બધી ભૂખ લાગી ગઈ છે. મમ્મી પેલા લઈ લે કાયા કા. હા, મમ્મી લાગે ને મારી જેવા, તમે બધા કોકરમાં જેવા છે તો સાચે મારી જેવા જ છે. તો ખબર બોક્સ જમી લઈએ પછી મળીએ. તો આપણે જમવા બેસી ગયા છે. તમારે બધાને જમવું હોય તો આવી જાય. આવું છે જમવાનું. ધા કૃષ્ણ કે મને લે બધા લાઈનમાં બેઠા, પણ આ બધા અમારે હારે છે. જો કેટલા બધા આવ્યા. જો અહીં બાકી છે, અહીંયા છે મારા ફૂઈ, અમારે કિંજલ બેન આમ દાંત કાઢે. બધા હારે આવ્યા છે. તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. જો મમ્મી, અમારા ભાઈ, ભાવિનભાઈ. તો હાલો જમી લઈએ પછી મળીએ. કન્ટિન્યુ રહેજો. મેળામાં પહોંચી ગયા છીએ. જમીને પેટ પૂજા કરીને જમી લીધું. બહુ ગળતી છે કે વાત જાવ, એટલી ગળતી છે. સબસ્ક્રાઈબર મળ્યા હતા પણ બ્લોગ શૂટ કર્યો નતો, જમવા બેઠા ને એટલે બતાવું તમને કેટલી ગળતી છે. અને બધા મેળામાં આવ્યા હોય તો કમેન્ટમાં લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો આવી રીતના મેળો છે. છોકરાને પકડી નાખો પડાવવા, છોકરા ખોવાઈ જા ને કરે. આ છોકરું છે નાના છોકરાઓ તો બધા છે. તો જો તમારે બેહવું છે ઘોડામાં? ઘોડામાં નથી બેહવું. તો ઘોડામાં બેહી જાવ. અમે ઘોડામાં બધા બેહવું. અમે ઘોડામાં બેઠો તો ઘોડા બેહી જાય. તમે ઘોડામાં બેહવું, બેહી જાવ ઘોડામાં. જો આપણે બેઠવાનું છે. મારે આપણે બ્રેક ડાન્સમાં બેહવું ને. કેટલી મસ્ત વટકી છે, બહુ દૂર જાય છે, પણ આપણે બેસવાનું છે. તો ટિકિટ લઈ લઈએ આપણે પહેલાં. તો મિત્રો આપણે બે ગયા છે વટકીમાં, લાગે છે બીક. મેં તો રાયડું પાડવાની શરૂ કરી દીધી. બાપા કેટલી મોજ આવતી હતી, પણ રાયડું તો પાડવી જ પડે, કારણ કે બીક લાગતી હતી. એટલે રાયડું નીકળી જતી નહોતી, પડી તો નીકળી જતી હતી, કારણ કે નીચે આવે ને ત્યારે તક થતું હતું, ઉપર જાય ત્યારે નહીં. નીચેમાં તો ધબધબાટી બોલ. ધાર્મિકાબેનને ત્યાં વિડીયો ઉતારવાનો શોખ છે, તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ઉતારવા મળે. બહુ સકડામાં જો ફોન નાખી દીધો એને એક હાથમાં.
અહીંયા તો નાના છોકરા સ્વિમિંગ પૂલ કરતા હતા. મમ્મી કે તું બેસ, મને તો બીક. બ્રેક ડાન્સમાં બેઠા છે, આવી ગયા છે મારી સાવડી, એટલે મને મજા આવી ગઈ છે. મારી તો ફાટે. ના બે આયા, આ બે આ ના જો બ્રેક ડાન્સ છે. તમારે બધા બ્રેક ડાન્સમાં બેવું હોય તો આવી જાઓ. તમારે બધા બેઠવું હોય તો આવી જાઓ. બધા બેસે છે. હા મેં જો ઘોડાનું છે, નાના છોકરાનું છે. હા મેં નાના છોકરાનું છે. સાવ ઉપર વાળ મારા ભાઈને તે સારું સોંગ વગાડજો. મસ્ત મજાનું બેઠી ગયા છે ને હમણાં શરૂ થશે તો તમે જોજો બધા. મારા હાથમાં ફોન નહીં હોય તો હું ઉતારીશ. તમે લઈ લેશો તો વાંધો નહીં. તેમ બેનપણી હાય. પહોંચી ગયા છીએ. તારું આવી ગઈ કારણ કે થોડુંક ફોનમાં ચાર્જિંગ નહોતું ને તો ચાર્જિંગ થતું હતું ને બહુ નીંદર આવે છે, ઠંડી લાગે છે. મેળો થઈ ગયો પૂરો કારણ કે મેળામાં ટ્રાફિક બહુ હતું. બધાને ખબર જ છે કે ઘણા હતા મારા યુટ્યુબ ફેમિલી કહું કે મારા સબસ્ક્રાઈબર કહું, કેટલા બધા હતા મને મારી યાર આવ્યા હતા, મને વાત કરી પછી મળવા આવ્યા હતા. તો કોમેન્ટ બોક્સમાં કહેજો જે પણ આવ્યા હતા કોમેન્ટ બોક્સમાં. અમારો મેળો કેવો લાગ્યો આજનો એ કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. નવા હોય તો બેલ આઇકન દબાવી દેજો તો અમારા વિડીયો તમારામાં આવી જાય. તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. ગુડ નાઇટ.